પણ અત્યારે ગીતે આપણે કોકની જાનમાં જઈને એવા ફેશનના ગીત સાંભળીએ ને ભાઈ તો આપણે એમ થાય કે આની જાનમાં જવા કરતા જાન દઈ દઈ એવા હાવ વિટામિન વગરના ગીત ઉપાડે. તમે કેમ ભાગ્યા ભાઈ? મેં એક જગ્યાએ એવું શરૂ કર્યું તો અમારો ભૂરો ઉભો થઈને ભાગ્યો લગ્ન ગીત. મને કે લગ્ન તમારે તને લગ્ન ગીતની વાત નહીં તલવાની. તમે લગ્ન ગીત દાવ ને તો અમને એમ લાગે કે તમે અમને માથામાં બદિયા માગો તો. મૂળ બિચારો 45 વર્ષે બાપુ રહી ગયેલો. લગ્ન ગીત એને ઝેર જ લાગે. એક દી મારી વાડી આવીને રોવા મળ્યો. માયાભાઈ આવ ન તલાય અત્યારે લગ્ન ડાલો માથું તાધી દો. હું કહતે પણ પણવા દે ને તારા બાપનું શું દે? મને કે માલી આલે ભણતા એના છોટલાવના લગ્ન થાય. માયાભાઈ પછી લીટ લખાય અને ગામો ગામ પોતલામ તલોતો તો કાલે કમાલું ત્યાં લખાય. હું તારું બાપુ પ્રોગ્રામ કરવા જાઉં કે તારું ગોતવા થોડો જાવ. તારા કુટુંબ ને કે તારા કાકા ને કે મારા કાકાનું નામ લેતા નહીં. માયાભાઈ મારા કાકાનું નામ લેતા. કાકો તલો છે દુચમન છે દુચમન. માલો વાલી દો માલું જોવા ગયો ને એનું જીતી ન આવ્યો. તેદુની ફલિયામાં વંદી કરી નાખે આદિ. એદું ભલે આવે પણ કાકો ફલિયામાં નહીં. હવે પ્રોગ્રામ ચાલુ થાય જોવો તો. આમ સહજ થાય એમાં કઈ પ્રોગ્રામ કરું એટલે મેં કીધું કાકાને ન કહે. મને કે કાકા ન કહેવાય કોને? માયા ભાઈ આવો કાકો હોય ભલા મને તારા બાને કે મારા બાનું નામ લે. આખું 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 ગાન આવો છે માયાભાઈ. નથી બાપનું નામ લેવાય એમ, નથી માનું નામ લેવાય એમ. કાકો તો કાકો છે. પણ માને હરખ હોય ગાંડા. માને કેટલો દીકરો પરણાવનો હરખ હોય. મને કે જગત આખાથી માને હરખ હોય, મારા માને નહીં. જેટલી કન્યા જોઈને આવ્યો ને માયાભાઈ મારી બાઈ જ કહી ના પાડી આવી ચોકલી તો મારા ફલિયામાં નહીં જ. તો મેં કીધું કામ કરતો હતો તારી બા જેવી બોલકી હોય, તારા બા જેવી નમણી હોય, તારી બા જેવો વિવેક હોય એવી પસંદ કરતો તો મારા બાપા ના પાલે કે મેં જે ધંધો તળ્યો એ તો તું તલતો જ નહીં. દુઃખમાં એદું નાખીને મદાદી દખદે બાકી દીકરા મેં કીધું એ ધંધો તું ન તળતો. માયાભાઈ મારે કોની ચાતીએ કૂતવું અને તમારી જેવો ભાઈ બંધ હું નિહાકા નાખું. એ દાદે વળગાદો માયાભાઈ દાદે વળગા. મેં કીધું બર તાર કાકાને બોલાવો. બોલાવો તમ તાલે આપણે કઈથી ફાતી નથી પલતા. ઈ બીવે આપણે નો બી. હું વાયડાની હું બોલાવું. કાકા જ કરે ગાંડા. એને કાકાને બોલાવે. એને કાકા આવ્યા. એને કાકા આવ્યા સીધું ભૂરા સમજો. આ ક્યારે પગી ગયો? કાલુ નો પગી ગયો. તમારે પૂછવાની જરૂર નથી. માયાભાઈ વાત કરો છે કલવી ભાઈ. કાકો ચોકે દુચમાન ચો. એ ભૂરા એ ભૂરા હું કાકા વિચાર કલાય વિચાર કલાય. કાકા હોય જોયા અલી વાલા એને કાકા કહેવાય. માંગલા વાલા ભૂત હતા તોય પલ્લાવ્યા. હું જીવું તું કાકા હું જીવું. એ કાકા તારી પીરિતના નીર એટલા બધા ક્યાં ઊંડા ઉતરી ગયા. શાંત કર્યા બેન. મેં કીધું હશે. મેં કીધું ભૂરા કાકા છે અને વડીલ. મેં કીધું આ ભૂરાનું કાંઈક. મને કે માયાભાઈ હું 2-3 જગ્યાએ હું પોતે હારી ગયો પૂછવા. પણ આ ઉતાવળો એવો છે ને એને અમે મૂંગો મરવાનું કહીએ. એને હું કે બોલવું છું એમ હોય બધા અમારે બોલવાનું. તા તો હું કે માલો તબન ને માલું કાકા મૂંગું લેવાનું એમ. એ નીતિ લાકો નીતિ લાકો. પુરેશ મને કે હું ભૂલે માયાભાઈ કેટલા વલે ત્યાં 11 ત્યાં ને બીજા 11 થવા ગયો. એટલે કાકાએ કીધું કે માયાભાઈ એવું કઈ નથી. આ મૂંગો રહેતો હોય ને મને કે આપણે માઇન્ડ બધું હરખું કર્યું હોય ત્યાં દીકરીના પપ્પા એમ બોલે કે કેમ અમારું મકાન કેમ છે? તા ભૂરો જ બોલે તલત તે હો. તલત કે ને ત્યાં ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો મારા ભાઈ. તા ભૂરો હું કે એ તાતા હું બોલું એટલે માં હું બોલું એમાં તકલીફ પૂછે કે તું તોતડો છો ને એટલે. હવે જેને હોય એવો ન કહેવાય.
તોતડો કીધો ને ભૂરાનો મગજ ગયો. હું તોતલો તો એટલે તોતલો નહીં થતા, તમારા કુટુંબનો તોતલો તો ને એટલે, બાકી તોતલો હોત દિલુભાઈ અંબાલીનો ગમે ત્યાં ડાલે વળગી ગયો હોત. તમારા ઘરમાં ઊંધેડા ગલા પાહા ખાધા, પંખા વગરની ચાયકલું લઈને પલો છો. મહેમાન આવે તો પાંગેચ્યું વગરના ખાટલા પાતલો છો. જોલીમાં પેલા હોય જોલીમાં. એ કાકા બબે પાયા નથી, આપણે ભીચુમાં ઉપલા ભરાવેલા છે, ભીચુમાં. અને પાછા કે તમારો તોતલો. માયાભાઈ તવ તમને, માયાભાઈ તવ મારા કાકાનો થાટલો જોયો? વાન નથી. જૂના દબા ઉપલાની વચમાં જૂના દબા નાખી અને કુવત ભરેલું ગાદલું નાખેલું. અરે મેં કીધું ભૂકંપ એને કાકે બે નાખે ભૂર્યા. હવે બેન તા તમારું તીધું તો તકલીફ પડી. મેં પાછા શાંત કરે, મેં એવું કાંઈ નથી, આપણે કાંઈક ગોઠવો કાંઈ ખરું. એને કાકે કીધું મને કે માયાભાઈ એક બે જગ્યાએ ફોન આવ્યા કે જોઈ જાઓ, પણ હું હવે આ મારે હારે જ બાંધે ને ત્યાં ડખો કરે ને મારે કેટલું પછી બળતરા કરવી. એટલે મેં તો માંડી વાળી. હું ના માંડી વાળોમાં આ વખતે હું હારે આવું કીધું તો ભૂરો ઊભો થઈ ગયો. વાહ વાહ વાહ. માયાભાઈ દર વખતે 50% પોગલા મતકે છે. એટલે ભૂરા તરફથી હા, હામાવાળા તરફથી ના. એને ભૂરો 50% કહેતો તો. બોલો, દરેક વખતે 50% તો પહોંચી જ જાય હતી. તમે આવો ને તા તો આમ જો હોય હોત હતા થઈ જાય. આપણા બે તરફથી આ એટલે પછી એટલે હું તારે મારે એને લગ્ન કરવા એમ નહીં. માયાભાઈ હામાવાલાને થઈ જાય ને કે માયાભાઈના મિત્ર. અને મેં કીધું આરે આવું. પણ હા ભાઈ પૂરા આ તારા કાકા કઈ ની વાત સાચી છે, તારે બોલવું નહીં. માયાભાઈ આમ તો સુરત છાપલે ધાક્યો લે. હું આજ ન બોલું તો તાલ તો મારે બોલવાનું જ ને. હું કોને આપણે કામ કર અંગ્રેજી બોલજે. હા તમે બહાર જઈ આવ્યા એટલે તમને અંગ્રેજી આવડતું. અરે મેં કીધું આવડતું નથી, પણ અમુક કહું એટલું તારે શીખી જાવ. બલાબલ છે એમ નહીં. ઓકે તલત તેઓ નહીં ગુડ. સરસ કેવું હોય ને ગુડ, બરાબર હોય ને ઓકે, હા પાડવી ને યસ, ના પાડવી ને નો. અંગ્રેજીમાં બેટા કોઈ તોતડું ન હોય. તમે હાથ દેશમાં ગમે એટલા દેશમાં ફરજો, અંગ્રેજી ભાષામાં તોતડા પણ હોય જ નહીં. કારણ કે પોછું ન હોય સાયન જાણે. હું મને પ્લેનમાં ઓલી એર હોસ્ટેસ બેનું આવે ને પૂછવા અંગ્રેજીમાં, તો હું અંગ્રેજી બોલું. એ ન સમજે, હું એ ન સમજુ. એ બોલે હું ન સમજુ. મને આવીને કે હું એમ કે તો એ બીજી ને બરકીને આવે કે કઈ ભાષા છે. પણ આજ આવા સંતોની બાપુ એવડી કૃપા છે કે હવે એ પ્રશ્ન નથી રહ્યો. એ દીકરીઓને કે છોકરા એર હોસ્ટેસમાં એ હારે બાપુ ફોટા પડાવતા થઈ ગયા. એટલે ખૂબ કૃપા છે. આ તો ખાલી ઢોંગ કરું તમારે અરે, બાકી કે મને ન આવડતું એવું લાગે તમને? લાગે તમને એવું? એટલે ભૂરાને અંગ્રેજી બોલવાનું કહી દીધું અને અમે ગયા. અમે જે ગામમાં જે ધજે પ્રવેશ કર્યો અને ગામમાં ખબર પડી ત્યાં તો ગામ વંડિયા છે. હાલે માયાભાઈ કન્યા જોવા આવ્યા એના ભાઈબંધ માટે. અને ભૂરાને અમે કહી દીધેલું દીકરા શેલી ટ્રાય આ સટક્યો એટલે આપણે બધા શિવરાત્રીના મેળામાં ભેગા થવું બેટા. કારણ કે લગ્ન તો કરવા જ પડે. કુંવારાનું આ જગતમાં કામ જ નથી. બે મંડપ એવા છે. બોલે પડે સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર. એ સદગુરુનો શબ્દ અને આપણી સુરતા ચાર ફેરા ફરી જાય પછી એના પલ્લાને પકડે કોઈ. પછી એટલે અમે ગયા ને બેઠા. ભૂરાને કીધેલું શેલી ટ્રાય. અમે જે બેઠા એક દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને. ભૂરો પાણીનો ગ્લાસ લઈ અને મને મળ્યો કોણી મારવા. મને કે પાકું પાકું પાકું. તારીમાં કામ વાળી છે. હું પાકું પાકું પાકું. મને કે એવું ત્યાં મને આપણે તો ઉતાવળી ને ચેલો થતો હતો તેને એમ કે હું જલ્દી કહી દઈ. પણ માયાભાઈ એક કહું બોલમાં બહુ, મને કે કાનમાં કહું. હું કેમ? જેના કામ વાળા એટલા રૂપાલા હોય તો મેન મુદ્દો કેટલા રૂપાલો હોય છે. રો થઈ ગયો. મને તેમ ચુકાકડા ડબલે ડોલમાં ભરવો પડી. તો દીકરીના બાપાએ પાણી પાઈને કીધું માયાભાઈ મજા આવી. તમારો મિત્ર છે? મારો મિત્ર છે. આ એના કાકા છે. બહુ મારે નજીકના બધા ફેમિલી રિલેશન સારા માણસો છે. અને તમ તારે તમારી દીકરીની તમે કોઈ ચિંતા ન કરતા.
ભૂરાને બે કાનફળીમાં નાખવાની મારામાં તાકાત છે. તા તો ભૂતો શું કે બોલ નગર એને કેવી તમ તારે કોની માદી લેજો તું બોલમાં ભૂરા તારે કાંઈ બોલો. એટલે ભૂરાને સામું જોઈને દીકરીના બાપાએ કીધું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને ભાઈ? તા કે નો. શું તમારો પરિવાર બધો ઓકે? મકાન કેમ છે અમારું? ગુડ. ચા પાણી પીશો? યસ. એટલું બોલ્યા ને તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હૈ. પૂછી એનો જવાબ ટૂંકો જવાબ અને પાછો અંગ્રેજી સિવાય ઘા નહીં અને પાછો માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. હા તા તો ભૂરીને બોલાવ્યા પણ ભાઈ અભરાઈના વાસણ ખખડે થમમ થમમ. અરે મેં કીધું આ ધરતી કપ ભૂતો કે જવો માયાભાઈ જવો. પણ 145 કિલોનો દાગીનો અને ખાંભાના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવતું હોય, કલર જાય તો પૈસા પાછા. 185 ભેહો બરાબર એક કલર આયા. આખું દાંત બે તપક્યો જળવજર દાંત કાઢ્યા. એક હાથમાં ઓલી કીટલી રજવાડી, એક હાથમાં રકાબીનો ખડકલો, જાણે એક હાથમાં ખડક ને ખપ્પર લઈને જોગમાયા નીકળી હોય. તમામ દાંત કાઢે. હું તો હેઠું જોઈ ગયો. ભૂરા જો આમ ભૂરો કે ભાગુ તો મારી ભૂમિકા લાજે. તું ક્યાં સગાવશાનું સોરું નહીં માયાભાઈ છેલ્લી તલાય છે. રામદેવ બાબાનો આપણે ઉપયોગ કરી લેજો અને બ્યુટી પાર્લર નો ઉપયોગ કરી લેજો. તમે જોવો બધું વંચે જોવો. મેં પણ જોઈ લે, જોવા જેવું છે જ નહીં. અવાજ કહી દે, વાતાવરણ કહી દે. 45 કન્યાઓ જોઈને આવ્યો માયાભાઈ. નહીં અનુભવાય મૂંગો રે. મેં કીધું મને પેલી જ ભૂરાને રકાબી પકડાવી. બેનો અંદર બહાર કેટલી ધોતા હોય પણ આમાં તો નકર કાથીની દોરી નાખીને હરખાઈ ગહીને ધોતા હોય ને તો વાંધો નહીં. અમુકની ઘરે બાપુ સા પીવા જાય ને તો કેટલીનું મોઢું જેવું ભળી જાય ને, ગોબરા છોકરા નાક ભર્યું હોય એવું, તો આપણી સા મરી જાય હાવ. અને અંદર નકર કા ગરમ પાણી નાખીને 1-2 વાર આમાં કાઢી નાખવું જોઈએ. પણ આ તો ભૂરા પહેલી વાર હતા ત્યાં આપણે વિવેક કરી છે ને ભાઈ કે ભાઈને પેલા ગયો, ભાઈને પેલા ગયો. એ વિવેક નથી. આમાં જે હોય ને ભાઈમાં પેલા વયું જાય. શું આપણા વિવેક છે યાર. આ બધા આપણે વિવેક દેતા હોય બધા. આમાં મહાપુરુષ હતા કે ના બાપુ ને પેલા ગયો લે પેલા હું કામ. પણ અમે ભૂરાને કીધું ભૂરેશ ને પેલા ગયો ભૂરેશ લાવા બોલ ભૂરાએ ચા લીધી પણ ભેગી કીડી આવી ને કીડી ભૂરો જોઈ કીડીને કાઢવા આંગળ ને કે ચા ગરમ અને કીડી તળિયે વહી જાય. ભૂરે શરૂ કર્યું. એ બેનો તમને નહીં ખબર પડે. એ બાપુ કાકાને ટેવ. સમજાય ને? વાહ વાહ. એ આમ કરતા એટલે કાકા કોણી મારી. ભૂરો કે હજી જોવે નથી પીવી. હવે અમે એ તો ભૂરા નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી એમ. એટલે બિચારો દેખાડે. કાકો કે હું સોટો મોઢા મારી ભાઈને ભણવાનું કીધું. 1.5 કલાક થયા ડમડમો સડેલો ભૂરાને. અને ભૂરો ભેહો એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી તાદી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તો એવું ધલી ગયું લ્યો. સાહેબ આ જોતું થયું એવું જડી ગયું સાહેબ. પણ કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ દે એ મારા
જૂના ગીતો છે એ સંસ્કાર છે. એનો એક